ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. અમે ઘણા દિવસથી આ રાહ જોતા હતા કે અમારા ઘરમાં જે પોપૈયાનું જે ઝાડ છે એમાં પોપૈયા આવે, અને પોપૈયા તો આવી ગયા પણ પાક્યા નહોતા, એટલે પાકવાની રાહ જોતા હતા. અને એ ટાઈમ આવી ગયો છે અને એ તો અમુક પાકી ગયા છે, તો ચાલો ઉતારીએ અને ખાઈએ. જો આપણે કાઢતા ન આવડે એટલે આવું થાય. પાકે પાકું આવ્યું છે, હાથમાં થઈ ગયું. બીજું કઈ ને તો પછી થોડો પાકું આવી જાય. મેળો એક કામ કરતે ચાકુ લાવ. ચાલો મિત્રો, ચાકુ આવી ગયું છે. હવે ચાકુથી આપણે આ બીજું પોપૈયું છે એ ચાકુ ખાઈએ. હવે આખું નીકળો, પાકે પાકે. ચાલો ખાઈએ. ચાલો અંદર. અમારા મલ્હારભાઈ આ જોવે છે કે જલ્દી પપૈયું કપાય તો હું ખાઉં. હા ચલો હવે ચિરાગ પપૈયું કાપશે. જર્મન સ્ટીલનો ચાકુ છે, સ્ટીલ છે આખે આખું. જો આમાં કઈ લાકડું મિક્સમાં નથી, બરાબર? આ જે ક્યાંથી આવ્યું છે, જર્મનીથી આવ્યું છે, એ મોટું રસ છે ક્યાંથી આવ્યું છે. ચાલો કાપી દે. એક નંબર હો બાકી. જાઓ જાઓ, કાપો કાપો. ખાવું ને તારે? ખાઈશ ને? એક ખાઈ પછી એમ ન કહેતા મને ભાવતું. ફટાફટ કાપી કાપી એવું લાગે છે. કેવું છે પપૈયું મલ્હાર? હા, મીઠું મીઠું મધ જેવું. ચાલો ચાલો ભાઈ, પપૈયું આવી ગયું, ખાવાની મજા આવશે. મિત્રો આજે બહુ મજા આવી ગયો. ઘણા દિવસથી આ પપૈયાની રાહ જોતો કે પાકે નેચરલી તો હું ખાઉં, અને આજે મને ખૂબ મજા આવી. બરાબર? અને ઘણા લોકોને ડેન્ગ્યુના જે તાવ આવે છે તો પપૈયાના પાનનો રસ લઈ જાય છે. ચાલો પપૈયાની મજા માણું છું. બાય બાય.